નમસ્કાર ખેડૂત મિત્રો. તો જે ખેડૂત મિત્રોના ખેતરની અંદર ચરમી આવી ગઈ છે, એટલે કે પાછોતરો સુકારો આવી ગયો છે, એટલે કે આપણે લેટ બ્લાઇટ કહીએ છીએ, એ આવી ગયું છે. તો એમના માટે કરવું શું? તો ખેડૂત મિત્રોને અત્યારે 2 મહિનાના બટાકા થઈ ગયા છે, થવા આવ્યા છે. તો હવે પહેલો તો તમે સ્પ્રે આપી દીધો છે, જે કોન્ટેક્ટ બેઝ આપણે સ્પ્રે કહીએ છીએ. તો એને તમે પ્રોબિનેબ આપ્યું છે, મેન્કોજેબ આપ્યું છે, પરંતુ હવે તમારે સિસ્ટમેટિક આપવું પડશે. સિસ્ટમેટિકની હું અંદર વાત કરું તો તમે બીજા સ્પ્રેની અંદર કયા એવા સિસ્ટમેટિક ફંગીસાઇડ લઈ શકો જેનાથી અંદર તમને સારું એવું રિઝલ્ટ મળી જાય. તો આપણે પહેલું ટેકનિકલ કહીશું સાયમોક્સિલ મેન્કોજેબ. આનો તમે છંટકાવ કરશો તો તમને સારું એવું રિઝલ્ટ મળી જશે અને આપણા બટાકા સુરક્ષિત તમે કરી શકો છો. બીજા ટેકનિકલની હું વાત કરું તો તમે વેલિફાનેટ મેન્કોજેબનો ઉપયોગ કરી શકો છો. ત્રીજા ટેકનિકલની હું વાત કરું તો એઝિક્સ્ટ્રોબિન મેન્કોજેબનો, આનો પણ તમે ઉપયોગ કરીને સારું રિઝલ્ટ મેળવી શકો છો. ચોથા ટેકનિકલની હું વાત કરું તો મેટીરામ પ્લસ પેરાક્લોસ્ટ્રોબિન, આ જે ટેકનિકલ છે એનો પણ તમે ઉપયોગ કરીને સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો. ડાયમેથોમોર્ફ 50% જે ટેકનિકલ છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે જે ખેડૂત મિત્રોને બટાકા જેમ કે બાદશાહ વેરાયટી છે, કંપની વેરાયટી છે, આ બટાકા લોંગ ટાઈમ સુધી ઊભા રહે છે, તો આની અંદર આપણે 3 સ્પ્રે કરતા હોઈએ છીએ. તો ત્રીજા સ્પ્રેમાં આપણે શું કરવું? તો તમે સાયમોક્સિલ મેન્કોજેબનો ઉપયોગ કરી શકો છો. જો બીજા સ્પ્રેની અંદર તમે ના લીધું હોય તો તમે ત્રીજા સ્પ્રેની અંદર ઉપયોગ કરીને તમે સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો. હવે એની પછી વાત કરીએ તો મેટીરિયમ 44% પ્લસ ડાયમેથોમોર્ફ 9%, આ પણ તમે ટેકનિકલનો ઉપયોગ કરીને સારું એવું તમે તમારા બટાકાને રિઝલ્ટ મેળવી શકો છો. મિત્રો, વાત કરીએ તો આ વિડીયોને શેર કરો, લાઇક કરો અને ફોલો કરો, કારણ કે આ વિડીયો જ્યાં સુધી બધા ખેડૂત મિત્રોને મળશે તો તેમને બધાને લાભ મળવાનો છે. અને ખાસ કરીને આપણું પેજ છે એ ખેતીવાડીનું જ છે અને ખેતીવાડી માટે જ આપણે કામ કરીએ છીએ. તો વિડીયોને જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ.